સ્વામી વિવેકાનંદે કીધું મને 10 સમર્પિત ચારિત્ર્યવાન યુવાનો મળી જાય તો હું ભારતની તસવીર બદલી નાખું. ખાલી 10 જ યુવાનોની મને જરૂર છે. વિવેકાનંદે કીધું ત્યારે ભારતની વસ્તી જાજી હતી, 25 કરોડની આસપાસ માણસો હતા, પણ એમને ન મળ્યા હોય સમર્પિત માણસો, રાષ્ટ્રને સમર્પિત, સમાજને સમર્પિત ઓછા બહુ મળે છે મારા ભાઈ બહેન. અને એક વ્યક્તિ સમર્પિત આવી જાય ને તસવીર બદલી જાય, રાષ્ટ્રની, ગામની, સમાજની તસવીર બદલી જાય. સમાજને સમર્પિત લોકો કેટલા સમાજમાં આવે પોતાનો રોટલો શેકવા માટે, નામ લીએ સેવાનું, ખાય પોતે મેવા. મેવા ખાવા માટે સમાજ નથી હોતો. સમર્પણનો ભાવ જ્યારે આવે અને તમારામાં આચરણ હશે તો તમારું સમાજ અનુકરણ કરશે, અનુસરણ કરશે. બાકી અહીંયા અનેક લોકો આવ્યા ને અનેક વ્યાજ્યા, કોઈની અહીંયા નિશાની જોવા નથી મળી. જે શિવાજી જેવા સમર્પિત હોય અને એક વ્યક્તિ સમર્પિત હોય એના સમર્પણના કારણે કેટલું બની શકે, રાષ્ટ્રનું ઘડતર થઈ શકે. તો મંગલાચરણની વર્તમાનમાં ખૂબ આવશ્યકતા છે આ દેશની. હિન્દુ સમાજને મંગલ આચરણની આવશ્યકતા છે. મંગલ આચરણ કરવાવાળા મહાપુરુષોની આવશ્યકતા છે, જેનું અનુસરણ કરી અને સમાજ રાષ્ટ્રના કલ્યાણમાં ભાગીદાર બની શકે.